हेलो स्टूडेंट्स, आज आप एक नवा टॉपिकની શરૂઆત કરવાની છે। ગઈકાલ સુધી જેટલા પણ લેક્ચર ડિલિવર થયા છે એ બધા જ લેક્ચર તમે પ્રોપરલી નોટ ડાઉન કર્યા હશે અને એ બધા જ ટોપિક તમે તૈયાર પણ કર્યા હશે એવી આશા રાખું છું। ખૂબ ટૂંક સમયની અંદર હું તમને એક વર્કશીટ મોકલીશ। એ વર્કશીટની અંદર જેટલા ટોપિક કમ્પ્લીટ થયા છે એને રિલેટેડ જે ક્વેશ્ચન્સ આવતા હોય એનું તમારે સોલ્યુશન કરવાનું થશે। આજે આપણે ચેપ્ટરના કેલ્ક્યુલેટિવ પાર્ટની અંદર એન્ટ્રી કરવાના છીએ અને ખૂબ અગત્યનો ટોપિક છે। ટોપિકનું નામ છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ। ન્યૂટનના સમયની જો હું વાત કરું તો બહુ જ આદિકાળથી વિકિરણનો કણ સ્વભાવ જે છે એ પ્રચલિત હતો। 19મી સદીની અંદર વિકિરણના તરંગ સ્વભાવની પણ રજૂઆત થઈ। એટલે અહીં શરૂઆતમાં સમસ્યા એ હતી, વૈજ્ઞાનિકોને અમુક પ્રેક્ટિકલ એવા લાગતા હતા, અમુક એક્સપેરિમેન્ટ જ્યારે એ કરે ત્યારે એમને વિકિરણની કણ પ્રકૃતિ મળતી હતી, તો અમુક એક્સપેરિમેન્ટ કરે ત્યારે વિકિરણની તરંગ પ્રકૃતિ મળતી હતી। તો વૈજ્ઞાનિકોને સમજ નહોતું પડતું કે આવા બે પ્રકૃતિ આપણને શા માટે મળે છે। તો શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ માની પણ લીધું કે વિકિરણ જે છે એ બે પ્રકૃતિ ધરાવે છે, તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ। હવે બેટા ધ્યાન રાખવાનું એ છે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ, એટલે આપણે અહીંયા તરંગ પ્રકૃતિની વાત કરવાની છે। સાની તરંગ પ્રકૃતિની વાત કરવાની છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન। શું નામ છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન। સમજો, મેક્સવેલે આ થિયરીની રજૂઆત કરેલી છે। મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક છે અને એક સ્ટેટમેન્ટ એને આપ્યું છે। એ સ્ટેટમેન્ટ તમને સૌને ખબર છે। શું છે એ સ્ટેટમેન્ટ? સ્ટેટમેન્ટ એવું છે કે આ પરમાણુનું કેન્દ્ર છે અને અહીં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે। તો આ ઇલેક્ટ્રોન એક કેવો કણ છે? વીજભારિત કણ। અને વીજભારિત કણ જ્યારે પણ પ્રવેગિત ગતિ કરે, આપણને ખબર છે કે આ ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે છે। કેમ? આ ઇલેક્ટ્રોન જે છે એ દર વખતે પ્રત્યેક નાના ઇન્ટરવલે પોતાનું ડાયરેક્શન શું કરે છે? બદલે છે। પ્રત્યેક નાના ઇન્ટરવલે પોતાનું ડાયરેક્શન તે બદલતો જાય છે। મતલબ અહીંયા આ ઇલેક્ટ્રોન એ કેવી ગતિ કરે છે? પ્રવેગિત ગતિ કરતો હોય છે। તો અહીં હું એક સ્ટેટમેન્ટ લખું છું જે આગળના લેક્ચરમાં પણ આપણે વાત કરી ચૂક્યા છીએ। વીજભારિત કણ જ્યારે પ્રવેગિત ગતિ કરે ત્યારે તે વિદ્યુતીય અથવા તો ત્યારે તે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે। આ સ્ટેટમેન્ટ મેક્સવેલે આપેલું છે। શું કહે છે કે આ ઇલેક્ટ્રોન એ વીજભારિત કણ છે, જ્યારે એ પ્રવેગિત ગતિ કરે, ઇલેક્ટ્રોન હર પર પોતાનું ડાયરેક્શન ચેન્જ કરે છે। મતલબ કે એ ડાયરેક્શન પણ ચેન્જ થતું હોય તો એવી ગતિને આપણે શું નામ આપીશું? પ્રવેગિત ગતિ। તો આ ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે છે? પ્રવેગિત ગતિ કરે છે, ત્યારે તે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે। એટલે આ ઇલેક્ટ્રોન શું ઉત્પન્ન કરવાનો છે? પોતાના બોડીમાંથી વિકિરણ ઉત્સર્જિત કરે, જેને આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ તરીકે ઓળખીશું। તો અહીં વિકિરણ ઉત્પન્ન થાય છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ। હવે પ્રશ્ન એ છે કે આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એની પ્રકૃતિ કઈ? તો પહેલા સમયની અંદર વિકિરણની કણ પ્રકૃતિ સ્વીકારવામાં આવી હતી, ત્યારબાદ પ્રયોગોના અંતે એમાં તરંગ પ્રકૃતિ પણ હાજર છે એવું પણ સાબિત થયું છે, જેમાંથી આપણે તરંગ પ્રકૃતિની વાત અત્યારે કરવી છે। હવે બેટા વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન થાય છે તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે વિદ્યુત ચુંબકીય વિકિરણ કહેવાય કોને? તો એની અંદર બે પ્રકારના ક્ષેત્રો આવેલા હશે, એક વિદ્યુતીય ક્ષેત્ર અને એક ચુંબકીય ક્ષેત્ર। હું અહીંયા બે પોઈન્ટ લખીશ અને બંને ખૂબ મહત્વના પોઈન્ટ છે, ધ્યાન રાખજો। સૌથી પહેલો પોઈન્ટ, ધારો કે તમારી પાસે આ x અક્ષ અને આ તમારી પાસે y અક્ષ છે। તો z અક્ષ ક્યાં હશે બેટા?
મારો બોર્ડ છે એ 2 ડાયમેન્શન છે, 1 અને 2 ડાયમેન્શનમાં બોર્ડ છે. ત્રીજું ડાયમેન્શન મારે ડ્રો કરવું હોય તો હું આ રીતે ડ્રો કરીશ, રાઈટ? મતલબ કે આ લંબ જેમ પેન મેં રાખી છે એ રીતે અહીંયા ત્રીજું એક ડાયમેન્શન આવશે જેને આપણે z તરીકે ઓળખીશું. પરંતુ એને આપણે અલગ રીતે રજૂ કરીએ તો કંઈક આ રીતે હું એને રજૂ કરી શકીશ. આ z છે. ત્રાંસુ રજૂ કરું છું એનો મતલબ એ છે કે એ આ રીતે અહીંયા લંબ છે. હવે સમજો કોઈ પણ વિકિરણ જે હશે, વિદ્યુત ચુંબકીય વિકિરણ, એમાં બે પ્રકારના ક્ષેત્રો આપણને જોવા મળે. વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ બે પ્રકારના ક્ષેત્રો ધરાવતું હોય છે. એક ક્ષેત્રને કહેવામાં આવે છે વિદ્યુતીય ક્ષેત્ર, તો બીજા ક્ષેત્રને કહેવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર. આવા બે પ્રકારના ક્ષેત્રો તે ધરાવતું હોય છે. હવે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે રજૂ થાય? તો તમારી પાસે અહીંયા x અક્ષ છે. જો હું બિલકુલ x અક્ષને ઉપર આ રીતે x અક્ષની ઉપર જ જ્યારે કોઈ એક ક્ષેત્ર ગતિ કરે છે, ધારો કે આ ક્ષેત્ર છે આપણું વિદ્યુતીય ક્ષેત્ર. આ શું છે? વિદ્યુતીય ક્ષેત્ર. એટલે તમે વિચારજો, હું જો આ રીતે ત્રણ અક્ષને વિચારું તો આ છે તમારી x અક્ષ, આ છે y અક્ષ, આ z અક્ષ. અધરવાઇઝ આની રીતે લઈશું તો આ છે તમારી x અક્ષ, આ છે તમારી y અક્ષ અને આ છે તમારી z અક્ષ. હવે જો હું આને x અક્ષ માનીને ચાલું છું તો વિદ્યુતીય ક્ષેત્ર અહીંયાથી આ રીતે આગળ વધી રહ્યું છે. ખ્યાલ આવી ગયો? આ રીતે આગળ વધી રહ્યું છે. હવે મારે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રજૂ કરવાનું છે. ચુંબકીય ક્ષેત્ર જુઓ તમે ધ્યાનથી, x અક્ષ જે છે એના ઉપર વિદ્યુતીય ક્ષેત્ર પાસ આઉટ થઈ રહ્યું છે. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં પાસ આઉટ થાય? તો એ અગેન આ જે x અક્ષ છે એને પણ પરપેન્ડિક્યુલર, મતલબ એને પણ લંબ તે પાસ થશે અને એ ક્યાં પાસ થશે? z અક્ષ ઉપર પાસ થશે. હવે એ z અક્ષ ઉપર પાસ થશે તો એને રજૂ કરવા માટેની પદ્ધતિ આપણી પાસે, હું એક અલગ પેનથી, અલગ ચોકથી પ્રયત્ન કરું કે જેથી તમને ખ્યાલ આવે. લાઈક ધીસ. તો આ જે છે એ આ રીતે છે. સમજવાની વાત એ છે કે તમારી પાસે આ અક્ષ કઈ છે y, આ કઈ છે x અને આ કઈ છે z. તો આ રીતે જે વિકિરણ નીકળ્યું, આ રીતે જે ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આ x અક્ષની ઉપર, એને આપણે શું નામ આપીશું? વિદ્યુતીય ક્ષેત્ર. જ્યારે આ અક્ષ ઉપર જે ઉત્પન્ન થાય છે આ રીતે, એને આપણે શું નામ આપીશું? ચુંબકીય ક્ષેત્ર. આ બંને ક્ષેત્રોને બરોબર ધ્યાનથી જોશો તો એકબીજાને લંબ જોવા મળે છે. એટલે અહીં ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર બંને એકબીજાને લંબ છે. એટલું જ નહીં, તમે જ્યારે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર તેમજ એની પસાર થવાની દિશા જોશો તો એ પણ એકબીજાને કેવી હોય છે? લંબ હોય છે. મેઇન પોઈન્ટ એ છે અહીંયા વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને પરસ્પર લંબ હોય છે. એકબીજાને પરસ્પર કેવા હોય છે? લંબ હોય છે. આ ધ્યાન રાખીશું. બીજો પોઈન્ટ, એક્ચ્યુઅલમાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા શું થાય? ખ્યાલ છે? વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર એટલે શું અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું, આ જો સમજવું છે તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે દુનિયાની અંદર બે પ્રકારના કણો છે અથવા બે પ્રકારના વિકિરણો છે. એક એવા વિકિરણો અથવા એક એવા તરંગો, આપણે તરંગની વાત કરીએ, એવા તરંગો જેને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડે છે. તો એક એવા કણો અથવા એવા તરંગો જેને પ્રસરણ થવા માટે માધ્યમની જરૂર પડતી નથી. એટલે હું તરંગને બે ભાગમાં જો ડિવાઈડ કરું, એક એવા તરંગ જેને પ્રસરણ પામવું છે તો માધ્યમની જરૂર પડશે, જ્યારે એક એવા તરંગ જેને પ્રસરણ પામવું છે તો માધ્યમની જરૂર નહીં પડે. તો એ બે ભાગમાં આપણે ડિવાઈડ કરીશું, જેમાં ખાસ કરીને અવાજના તરંગો અને પાણીના તરંગો. સમજવા જેવી વાત છે.
હું બોલું છું તમને સંભળાય છે, એનું કારણ એ છે કે અવાજ એ માધ્યમમાં પ્રસરણ પામે છે. શૂન્યાવકાશમાં ઊભો રહી અને જો અવાજના તરંગોનું પ્રસરણ કરાવવામાં આવે તો પ્રસરણ થશે નહીં. એટલે શૂન્યાવકાશની અંદર અવાજ સંભળાશે નહીં આપણને. પાણીના તરંગો, તમે કોઈ ડેમ જોવા માટે ગયા હો તો ત્યાં પાણી સ્થિર છે, પરંતુ પવનની લહેરના કારણે પાણી ઉપર પણ શું જોવા મળે? તરંગો. હવે પવનની લહેર બોલું છું હું જ્યારે, તો ત્યાં કોની હાજરી છે? માધ્યમની, હવાની હાજરી છે. હવા એ માધ્યમ છે અને માધ્યમની હાજરીના કારણે તે શું જોવા મળે છે? તરંગો જોવા મળે છે. એટલે કહી શકાય કે અવાજના તરંગો અને પાણીના તરંગો માધ્યમની હાજરીમાં ટ્રાવેલ કરે છે. માધ્યમની હાજરીમાં જ ટ્રાવેલ કરી શકે છે, ગતિ કરી શકે છે. પરંતુ વિદ્યુત ચુંબકીય વિકિરણ એ એવા તરંગો છે જેને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર નથી. મતલબ તમે શૂન્યાવકાશની અંદર પણ પ્રકાશને પ્રસરણ કરાવવાનો પ્રયત્ન કરશો તો પ્રસરણ થઈ જશે ખરું. હવે અલગ અલગ માધ્યમની અંદર અલગ અલગ પ્રકારના તરંગોનું પ્રસરણ થતું હોય છે. તો આપણે જોઈશું કે આપણે જે માધ્યમની અંદર રહીએ છીએ એ માધ્યમની અંદર અલગ અલગ પ્રકારના તરંગોનું પ્રસરણ કરવામાં આવે છે. એ અલગ અલગ ફ્રીક્વન્સી વાળા, ફ્રીક્વન્સી શું છે, વેવલેન્થ શું છે, આપણે વાત કરીશું હમણાં. પરંતુ અલગ અલગ તરંગોનું આપણે અહીંયા વર્ગીકરણ જોવાનું છે. પણ અહીંયા સ્પેસ ઓછી છે કારણ કે એના માટે ખૂબ વધારે સ્પેસની જરૂર છે. તમે આ નોટ ડાઉન કરી લો, ત્યારબાદ હું તમને એક આખી ડિઝાઇન આપું છું જેની અંદર અલગ અલગ ફ્રીક્વન્સી વાળા તરંગોની હાજરી હશે. ઝડપથી નોટ ડાઉન કરી લો. જો બેટા, મેં અહીંયા એક ફિગર ડ્રો કરેલી છે. આ ફિગરની અંદર અલગ અલગ તરંગ લંબાઈ અને અલગ અલગ આવૃત્તિ પ્રમાણે તરંગોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એટલે તરંગો કેટલા પ્રકારના હોય છે અને એમની કઈ ફ્રીક્વન્સી અને કઈ તરંગ લંબાઈ જે છે એમને જુદા પાડે છે. મગજમાં એટલું પહેલા તો હોવું જોઈએ કે તરંગ લંબાઈનું વર્ગીકરણ અથવા તરંગ લંબાઈ અથવા કોઈ પણ તરંગ જે છે એ તરંગ લંબાઈના કારણે જુદો પડે છે, અથવા કહી શકાય તરંગ લંબાઈના કારણે તરંગ અલગ પડતો હોય છે. સમજવા જેવી વાત છે. તરંગનું વર્ગીકરણ કાં તો તમે આવૃત્તિના આધારે કરી શકાય છે કાં તરંગ લંબાઈના આધારે કરી શકાય છે. અહીં નીચેની તરફ જે મેં લખ્યું છે એ છે આ સંજ્ઞા છે, એને આપણે લેમ્ડા નામ આપીશું. લેમ્ડા, નેનોમીટર. આપણે આ બધા જ યુનિટ સમજીશું, એક એક ટર્મને સમજીશું. ખાલી અત્યારે તમે અકોર્ડિંગ ટુ બુક જઈ રહ્યા છીએ આપણે, એટલે આ પોઈન્ટ એમાં એક ફિગર ડ્રો કરેલી છે અને ધ્યાનથી જોઈ લો. આ છે ન્યુ. ન્યુ મતલબ એની આવૃત્તિ અને લેમ્ડા મતલબ એની તરંગ લંબાઈ. આને આપણે ન્યુ કહીશું. શું કહીશું? ન્યુ. NU, ન્યુ. આને આપણે આવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. બાજુમાં મેં HZ લખ્યું છે. HZ નો મતલબ થાય છે હર્ટ્ઝ. હર્ટ્ઝ એ તેનો એકમ છે. લેમ્ડા નેનોમીટરની અંદર અહીંયા આપેલી હોય છે. સૌથી પહેલા જુઓ તો વધુમાં વધુ આવૃત્તિ છે 10⁻²4. ત્યાંથી શરૂ કરીને 10 ની લગભગ એવું કહી શકાય કે 19 ઘાત સુધી ગેમા કિરણો હોય છે. એટલે ગેમા કિરણોની આવૃત્તિ સૌથી વધારે છે. ત્યારબાદ ક્ષ કિરણો 10 ની 18 ઘાતની રેન્જમાં, ત્યારબાદ 10 ની 16 ઘાતની રેન્જમાં પારજાંબલી, અલ્ટ્રાવાયોલેટ. પારજાંબલી વિકિરણ છે એ અલગ અલગ રેન્જ ધરાવે છે. તરંગ લંબાઈ પ્રમાણે એને હજુ પણ ઓર વર્ગીકૃત કરવામાં આવે તો 400 થી શરૂ કરી 750. જો આ તરંગ લંબાઈની અલગ રેન્જ લેવામાં આવે, બુકમાં તમે જોઈ શકશો તો અહીંયા બ્લુ કલર અને અહીંયા રેડ ઓરેન્જ કલર તમને આપેલો હોય છે. આની આપણે ચર્ચા આગળ જતા કરવાના છીએ, એટલે હાલ અત્યારે કોઈ ડિટેલમાં આપણે વાત નથી કરતા. IR ઇન્ફ્રારેડ આ વિકિરણ છે 10 ની 14 થી 10 ની 12 ની આસપાસ છે. સૂક્ષ્મ તરંગો જે છે 10 ની 10 ઘાત છે. રડાર માટે તેનો યુઝ કરવામાં આવતો હોય છે. રડાર શું છે તમને ખબર હોવી જોઈએ. બે પ્રકારના રડાર હોય છે, એક સમુદ્રની અંદર વપરાતા હોય અને એક એરોપ્લેનની અંદર વપરાતા હોય. સિગ્નલ જે મોકલવામાં આવતું હોય છે રડારથી કે ભાઈ પ્લેન આવી રહ્યું છે, પ્લેન ટેક ઓફ થવાનું છે, તો આ બધા પ્રકારના જે સિગ્નલ હોય છે એ સિગ્નલ રડાર દ્વારા મોકલી શકાતા હોય છે. FM અને AM આ તમે જ્યારે ગાડીમાં મુસાફરી કરો છો તે સમયે જે FM સાંભળો છો એ FM ના આ ભાગ છે 10 ની 8 થી 10 ની 6 ઘાતની આસપાસ એના ફ્રીક્વન્સીની વેલ્યુ હોય છે. અને ત્યારબાદ છે દીર્ઘ રેડિયો તરંગો. જનરલ બીજા રેડિયો જે તરંગો આવતા હોય છે એ છે 10 ની 4 થી 10 ની 0 ઘાત સુધી. બેટા અહીં તમારે ખાલી સમજવાનું શું છે, આમાંથી કશું જ યાદ નથી રાખવાનું.
તમારે સમજવાનો પોઈન્ટ એ છે આમાં ખાલી કે જુદા જુદા તરંગોની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેવી હોય છે? જુદી જુદી હોય છે. બસ આ યાદ રાખો. જુદા જુદા તરંગોની તરંગ લંબાઈ અને આવૃત્તિ કેવી હોય છે? જુદી જુદી હોય છે. હવે આપણે ટર્મ સમજવી છે મેઇન તો, અને એ છે તરંગ લંબાઈ એટલે શું. હવે આપણે તરંગમાં આગળ વધી રહ્યા છીએ અને તમારે હવે જે સમજવાનું છે ને યાદ રાખવું છે હવેનો પોઈન્ટ છે. આ બધું ખાલી ઇન્ફોર્મેટિવ પાર્ટ છે. એટલે ઇન્ફોર્મેશન આપેલી છે આપણે મેળવી લેવાની, એમાંથી કોઈ ક્વેશ્ચન પૂછાતો નથી. પરંતુ હવે જે વાત કરવા જઈ રહ્યું છું એ તમને લોંગ લાસ્ટિંગ જરૂર પડવાની છે. તો આપણે વાત કરીશું પહેલા તરંગ લંબાઈની. તરંગ લંબાઈ શું છે? તો ધારો કે અહીંયાથી તરંગ બહાર નીકળી રહ્યો છે. હવે તરંગ જ્યારે પણ બહાર નીકળશે તો ઇન ધ ફોર્મ ઓફ વેવ નીકળશે, આપણને ખબર છે. તો વેવના ફોર્મમાં જ્યારે તરંગ બહાર નીકળે તો કંઈક આ રીતે બહાર નીકળશે. બોલો, ખબર પડે છે? એનો મતલબ કે એક લાઈન જે મધ્યમાં ડ્રો કરી છે એનાથી થોડોક ભાગ ઉપર અને નીચે પણ જોવા મળે, એટલે ગર્ત અને શૃંગ કહેવાય. શું કહેવાય? ગર્ત અને શૃંગ કહેવામાં આવે છે. હવે આ જે મિડલ પીક પોઈન્ટનો મિડલ છે અથવા ડાઉન પોઈન્ટનો મિડલ છે, સમજો. ફરી પાછો પીક પોઈન્ટનો મિડલ છે અને ડાઉન પોઈન્ટનો મિડલ છે. તો તમે અહીંયાથી લાઈન દોરી દો, આ લાઈન. તો અહીં જે તમને અંતર જોવા મળે છે એ, અથવા પછી તમે બે ડાઉનવર્ડ્સ જે છે એની વચ્ચેનું અંતર લઈ લો. અહીં જે અંતર જોવા મળે છે એને આપણે લેમ્બડા તરીકે ઓળખીશું. એટલે લેમ્બડા એટલે શું? તો બે ગર્ત કે બે શૃંગ, બે કોન્ઝ્યુગેટિવ મતલબ બે ક્રમશઃ ગર્ત અથવા બે ક્રમશઃ શૃંગ વચ્ચેની લંબાઈ અથવા અંતર, એને એની તરંગ લંબાઈ કહેવામાં આવે છે. બે ગર્ત કે બે શૃંગ વચ્ચેનું અંતર જે છે એને આપણે શું નામ આપીશું? તરંગ લંબાઈ લેમ્બડા તરીકે ઓળખવામાં આવે છે. બોલો, ખ્યાલ આવે છે? અહીંથી શરૂ કરીને અહીં સુધીનું અંતર લેમ્બડા છે, અધરવાઇઝ અહીંથી શરૂ કરીને અહીં સુધીનું અંતર લેમ્બડા છે. કોઈ પણ બે કોન્ઝ્યુગેટિવ, બે ક્રમશઃ ગર્ત વચ્ચેનું અંતર કે બે શૃંગ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહેવામાં આવે છે. અહીંયા વ્યાખ્યા આપણે લખીશું: બે ક્રમિક ગર્ત કે શૃંગ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. બે ક્રમિક ગર્ત કે બે ક્રમિક શૃંગ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ લેમ્બડા તરીકે ઓળખવામાં આવે છે. ચલો, હવેનો પોઈન્ટ આવે છે સેકન્ડ, which is also important, બહુ મહત્વનો પોઈન્ટ છે, એ છે આવૃત્તિ. આવૃત્તિને આપણે ન્યુ તરીકે ઓળખીશું. વી નથી લખ્યો, જો થોડુંક અલગ ભાગ છે વી કરતા. આને તમે આ રીતે પણ લખી શકો છો. ધીસ ઇઝ ઓલ્સો ફ્રીક્વન્સી, મતલબ આ રીતે લખો અથવા આ રીતે લખો. આને આપણે શું નામ આપીશું? ન્યુ તરીકે ઓળખીશું. હા, તરંગ લંબાઈના કયા કયા એકમો હોય આ થોડું ધ્યાન રાખવાનું છે. તો તરંગ લંબાઈને આપણે મીટરમાં માપી શકીએ છીએ. હવે મીટરનું કન્વર્ઝન આવડવું જોઈએ આપણને. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. 1 નેનોમીટર આપેલું હોય તો 10⁻9 મીટર કહેવાશે. 1 નેનોમીટર બરાબર 10⁻9 મીટર. ત્યારબાદ આપણે કન્વર્ઝન લઈ લઈએ 1 પિકોમીટર. PM ને કહેવાય છે પિકોમીટર, નોટ પ્રાઇમ મિનિસ્ટર. 1 PM is equal to પિકોમીટર, અને પિકોમીટર છે 10⁻12 મીટર. અને લાસ્ટ લઈ લઈએ આપણે 1 FM. FM નો મતલબ છે ફેમ્ટોમીટર, that is 10⁻15 મીટર. તો તમારે આ યાદ રાખવા પડશે. કન્વર્ઝન આની જરૂર પડશે. આપણે તમને એક્ઝામ્પલની અંદર વેલ્યુ એંગસ્ટ્રોમમાં આપેલી હોય, મીટરમાં પૂછી હોય, નેનોમીટરમાં આપે અને મીટરમાં પૂછે, પિકોમીટર કે ફેમ્ટોમીટરની અંદર આપે અને તમને મીટરમાં પૂછી શકે છે. તો તમને આ બધું જ ખબર રહેવું જોઈએ કે ભાઈ આમાંથી આપણે મીટરમાં કન્વર્ઝન કેવી રીતે કરી શકીએ છીએ. હવે આવી જાઓ આવૃત્તિમાં. આવૃત્તિ એટલે શું? તો એટલું યાદ રાખો, ધારો કે આ પર્ટિક્યુલર એક પોઈન્ટ છે, આ એક પોઈન્ટ છે અને આ પોઈન્ટમાંથી હું
1 સેકન્ડની અંદર જેટલા વેવ પાસ કરું, 1 સેકન્ડની અંદર હું જેટલા વેવ પાસ કરી શકું આ પર્ટિક્યુલર પોઈન્ટ પરથી એને આપણે શું કહીશું? આવૃત્તિ. જેમ કે એક પર્ટિક્યુલર પોઈન્ટમાંથી જેટલા વેવ ઝડપથી ત્યાં પાસ થઈ જશે, જેટલા વેવ 1 સેકન્ડની અંદર ત્યાંથી પાસ થશે, એ ઘટનાને આપણે શું નામ આપીશું? આવૃત્તિ તરીકે ઓળખીશું. એટલે અહીંયા હું વ્યાખ્યા લખવી હોય તો એવી રીતે વ્યાખ્યા લખી શકું છું કે 1 સેકન્ડમાં એક બિંદુએથી પસાર થતા તરંગની સંખ્યાને આવૃત્તિ ન્યુ કહે છે. આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનું છે તમારે. ઓકે, તો શું કીધું છે બેટા? 1 સેકન્ડમાં એક બિંદુએથી પસાર થતા તરંગની સંખ્યા. તો અહીંયા આનો એકમ શું હોઈ શકે? વિચારો. ચલો, 1 સેકન્ડમાં, પ્રતિ સેકન્ડ મતલબ સેકન્ડ ઇનવર્સ આનો એકમ હોય, જેને આપણે ખાસ કરીને હર્ટ્ઝ તરીકે ઓળખીએ છીએ. હર્ટ્ઝને આપણે HZ તરીકે લખીશું. હર્ટ્ઝને HZ તરીકે લખવામાં આવતો હોય છે. બીજો પોઈન્ટ એ છે આની અંદર કે હર્ટ્ઝ જે છે એને કન્વર્ટ કેવી રીતે કરવાનું? ધારો કે તમને આપેલું હોય 1 mHz, જ્યારે કેપિટલ M આપેલો હોય તો એને મેગાહર્ટ્ઝ કહેવાય, અને મેગાહર્ટ્ઝ નો મતલબ થાય 10⁶ હર્ટ્ઝ. 10⁶ હર્ટ્ઝ કહેવાય. 1 કિલોહર્ટ્ઝ આપવામાં આવે તો આને કહેવાય 10⁻³ હર્ટ્ઝ. ધ્યાન રાખજો દીકરા, 1 સ્મોલ m લખેલો છે. હવે જો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા કન્ફ્યુઝ થતા હોય, કેપિટલ M નો મતલબ થાય છે મેગાહર્ટ્ઝ અને સ્મોલ m નો મતલબ થાય છે મિલીહર્ટ્ઝ. બેમાં ફરક છે, ધ્યાન રાખજો. મિલીહર્ટ્ઝ અને મિલીહર્ટ્ઝ જ્યારે આપેલું હોય તો એનો મતલબ થાય છે 10⁻³ હર્ટ્ઝ, અને ત્યારબાદ છે 1 માઇક્રોહર્ટ્ઝ. આને કહેવાય મ્યુ. આ છે ન્યુ, આ છે મ્યુ. યાદ રાખજો. તો 1 માઇક્રોહર્ટ્ઝ, માઇક્રોહર્ટ્ઝ ને કહેવાય 10⁻⁶ હર્ટ્ઝ. ઓકે, તો આ તમને ફ્રીક્વન્સીના ડિફરન્ટ યુનિટ અથવા એકમ જે છે એનું કન્વર્ઝન છે, જે યાદ રાખવું પડશે. આની જરૂર પડશે દીકરા આપણે એક્ઝામ્પલની કેલ્ક્યુલેશન વખતે, એટલે અત્યારે આને યાદ કરી લેજો. આની અંદર ઓર એક પોઈન્ટ હું તમને બતાવી દઉં કે કેવી રીતે આપણે નેનોમીટર ટુ એંગસ્ટ્રોમ કન્વર્ઝન કરી શકીએ છીએ. જુઓ, 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર છે. માનો કે કોઈ વેલ્યુ નેનોમીટરમાં આપી છે ને એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરવાની પૂછી છે, એંગસ્ટ્રોમ ટુ નેનોમીટર કે નેનોમીટર ટુ એંગસ્ટ્રોમ. તો આપણે એક કામ કરીએ. આપણને ખબર છે કે 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻ મીટર. હવે 10⁻⁻ મીટર કરવા માટે આ -9 ને -10 કરવા પડે, તો 10 વડે ભાગવા પડે, 10 વડે ગુણવા પડે. તો 10⁻⁹ * 10/10. હવે આ જે 10⁻⁹ છે એની નીચે 10⁻⁴ આવી, આ 10⁻⁴ ઉપર જાય એટલે -1 થાય, -9 અને -1 ટોટલ શું થાય? -10. તો 10⁻⁻10 * 10. તો આ 10⁻⁻10 છે એને આપણે એંગસ્ટ્રોમ કહીશું, તો આને 10 એંગસ્ટ્રોમ કહેવાય. મતલબ ફાઇનલી એક રિલેશન આપણે મેળવી શક્યા, 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10 એંગસ્ટ્રોમ. આ તો સમજવાની વાત છે. બાકી તમે અહીંયા જોઈ શકો છો કે 1 ઘાતનો ફરક છે, ધેટ ઇઝ 10 એંગસ્ટ્રોમ. બોલો, ખ્યાલ આવી રહ્યો છે કે ક્લિયર? તો આ નોટ ડાઉન કરી લો. હજુ પણ આપણે કેટલીક બીજી વાતો પણ સમજવી છે, કેટલાક નવા ટર્મ સમજવા છે. પહેલા નોટ કરો, પછી આપણે ટર્મ સમજીએ છીએ. હવે બેટા એક નવી ટર્મ સમજીએ. આપણે એ જ ટોપિકની અંદર વાત ચાલી રહી છે, એ છે સ્પીડ ઓફ વેવ, તરંગની ઝડપ અથવા તરંગની ગતિ. હવે તરંગની ગતિ કેવી રીતે નક્કી કરી શકાય? તો જુઓ, આ પર્ટિક્યુલર એક પોઈન્ટ છે, અહીંયાથી તરંગ બહાર નીકળે છે. તો તરંગ જ્યારે બહાર નીકળશે તો આ રીતે નીકળશે. તો એમાં બે વસ્તુ તમારે જોવી પડે. નંબર 1 સેકન્ડમાંથી કેટલા તરંગ પસાર થયા, મતલબ કે ફ્રીક્વન્સી, અને બીજું કેટલી તરંગ લંબાઈનો કણ ત્યાંથી પસાર થાય અથવા વિકિરણ પસાર થાય છે. એટલે તરંગ લંબાઈ અને આવૃત્તિ આ બંનેની ગણતરી જો કરતા આવડે તો આપણે તરંગની ઝડપ નક્કી કરી શકીએ છીએ. એટલે તરંગની ઝડપ
અથવા તરંગની ગતિ એને આપણે v તરીકે ઓળખીશું. અહીંયા લખીએ ચલો. તરંગની ઝડપ અથવા વેગ v બરાબર. હવે મેં તમને કઈ બે ટર્મ કીધી બેટા? તો એક કીધું ન્યુ અને એક કીધું લેમ્ડા. આ બંનેનો ગુણાકાર એ તમને શું આપશે? તરંગની ઝડપ આપશે. આ ન્યુ એ શું છે? તો ન્યુ ને આપણે નામ આપીએ છીએ આવૃત્તિ. શું કહીએ છીએ? આવૃત્તિ. અને લેમ્ડા જે છે એને કહેવામાં આવે છે તરંગ લંબાઈ. તો આવૃત્તિ અને તરંગ લંબાઈનો ગુણાકાર એને આપણે તરંગની ઝડપ તરીકે ઓળખીએ છીએ. હવે ધ્યાન એ રાખો કે આપણી પાસે જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, વિદ્યુત ચુંબકીય વિકિરણ એને આપણે બીજું શું નામ આપી શકીએ છીએ? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન ઇંગ્લિશની અંદર, રાઈટ? તો વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ ગતિ કરે છે તરંગ સ્વરૂપમાં એ સમયે જ્યારે તે તરંગ સ્વરૂપે ગતિ કરે છે એ સમયે આપણે એને સ્પીડ ઓફ લાઇટની ગણતરી માટે યુઝ કરીશું. સમજી લેજો શબ્દને. વિદ્યુત ચુંબકીય વિકિરણ જ્યારે તરંગ સ્વરૂપે ગતિ કરે છે ત્યારે સ્પીડ ઓફ લાઇટની કેલ્ક્યુલેશન માટે આપણે એની જરૂર પડશે, એનો આપણે યુઝ કરીશું. હવે અહીંયા હું એક પોઈન્ટની ચર્ચા કરવા માંગુ છું કે કોઈ પણ માધ્યમની અંદર પ્રકાશ પસાર થાય અને માધ્યમ વગર પ્રકાશ પસાર થાય, બેમાં ઘણો ફરક છે. જેમ કે તમારી પાસે હવા છે અને હવામાંથી તમે વિકિરણ પસાર કરો છો, તો એ વિકિરણની સ્પીડ અને શૂન્યાવકાશમાંથી તમે જ્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ પાસ કરો છો એ સ્પીડ બંનેમાં ઘણો ફરક હોય છે. એટલે અહીં હું એક વાત કરી દઉં જેને યાદ રાખી લેવાની, એની જરૂર કાયમ પડવાની છે. એટલે ખાસ ધ્યાન રાખી લેજો કે શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ જે છે એ ફિક્સ હોય છે 3.0 into 10⁸ મીટર પર સેકન્ડ. આને આપણે સી તરીકે જનરલ કેસમાં ઓળખીએ છીએ. સી તરીકે ઓળખીએ છીએ. એટલે આ પણ શું છે દીકરા? ગતિ છે. આ પણ શું છે? ગતિ છે. એટલે વી ગતિ છે, સી પણ ગતિ છે. ફરક એ છે આ શૂન્યાવકાશની અંદર ગતિ છે અને આ માધ્યમની અંદર થતી ગતિ છે. એટલે માધ્યમની હાજરી હોય, હવાની હાજરી હોય, પાણીની હાજરી હોય અને એમાંથી તમે વિકિરણ પસાર કરો છો તો એની ગતિ અલગ હશે. એ ગતિ માપવા માટે આપણે ન્યુ ઇન્ટુ લેમ્ડા કરીશું. સી જે છે એ સીધે સીધો સ્વીકારી લેવાનું. 3.0 into 10⁸ મીટર પર સેકન્ડ એની વેલ્યુ થતી હોય છે. અને અહીંયા ન્યુ ઇઝ ઇક્વલ ટુ એક સૂત્ર છે સી અપોન લેમ્ડા. આ સૂત્ર કેવી રીતે આવ્યું તો કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. અહીંયા જોઈ લો તમે, આ વી ની જગ્યાએ સી મૂકી દો તમે. તરંગની ઝડપ એની જગ્યાએ હું શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ સી મૂકી દઉં. ન્યુ અપોન લેમ્ડા, લેમ્ડાને નીચે લાવી દીધું સી અપોન લેમ્ડા. બોલો ખ્યાલ આવે છે કે નહીં? પરંતુ આ કોના માટે વપરાય? તો યાદ રાખજો, આ સૂત્ર એ વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે વપરાય. એટલે જ્યારે પણ વિદ્યુત ચુંબકીય વિકિરણ એવું લખીને આપશે એટલે આપણે આ જ સૂત્રનો યુઝ કરીશું અને એમાં સી ની કિંમત ફિક્સ રાખીશું. કેટલી? 3.0 into 10⁸ મીટર પર સેકન્ડ. પરંતુ જો તમને વિદ્યુત ચુંબકીય વિકિરણ સિવાય કોઈ વિકિરણ કહે અને માધ્યમની હાજરી મૂકી દે તો તમારે યાદ રાખવાનું છે ન્યુ ઇઝ ઇક્વલ ટુ વી અપોન લેમ્ડા. આ સૂત્રનો યુઝ કરવાનો થશે. એટલે આમ જુઓ તો બંને સૂત્રો સમાન છે. ફરક ક્યાં છે? આ સી એ શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ છે, અહીંયા વી જે છે એ માધ્યમની હાજરીમાં ગતિ છે. એટલે અહીં જે વી આપેલો છે આ માધ્યમની હાજરીમાં ગતિ છે. હવે એ ગતિ પ્રકાશની પણ હોઈ શકે અથવા પ્રકાશ સિવાયની કોઈની પણ હોઈ શકે છે, કોઈ કણની પણ આપી શકે છે. તમને એ દાખલા ગણીશું એટલે ખ્યાલ આવશે. પણ ધ્યાન રાખજો દીકરા, કન્ફ્યુઝ ના થતા. અહીંયા સી શું છે તો શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ, એની વેલ્યુ ફિક્સ છે 3.0 into 10⁸. એક્ચ્યુઅલમાં તો 2.99 into 10⁸ આવે, પણ કેલ્ક્યુલેશનમાં સરળતા રહે એટલે આપણે એને 3.0 into 10⁸ લેતા હોઈએ છીએ. હવેનો પોઈન્ટ છે નંબર 4. ચલો અહીંયા લઈ લો. નંબર 4 છે જેને આપણે કહીશું વેવ નંબર, તરંગ સંખ્યા.
તરંગ સંખ્યા એટલે ન્યુ બાર. બહુ જ સિમ્પલ છે. ન્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમ્બડા. 1 અપોન લેમ્બડા મતલબ તરંગ લંબાઈનો વ્યસ્ત એ આપણને શું આપશે? તરંગ સંખ્યા આપશે. બહુ જ સિમ્પલ, યાદ રાખી લેવાનું સૂત્ર. બહુ આ ગણતરી કરવા માટે ઉપયોગમાં વપરાતું હોય છે. તરંગ સંખ્યા ગણો એવો કંઈક ક્વેશ્ચન આપેલો હોય જેમાં તમને બની શકે કે લેમ્બડાની કિંમત ન આપે, અને લેમ્બડાની કિંમત જ્યારે ન આપે તો બની શકે કે તમને ન્યુ અને સી આપે અથવા ન્યુ અને વી આપે અને લેમ્બડા શોધવો પડે. લેમ્બડા શોધી ત્યાં મૂકી દેવાનું, 1 અપોન લેમ્બડા કરશો એટલે તમને અહીંયાથી શું મળશે? તરંગ સંખ્યા મળશે. ઓકે બેટા, તો આ અલગ અલગ ટર્મ છે તરંગની. આ તરંગની ટર્મ બધી જ તમારે યાદ રાખવી પડે. હવે આપણે આ કેલ્ક્યુલેટિવ પાર્ટની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છીએ. મેક્સ પ્લાન્કની જે થિયરી છે એમાં એક પોઈન્ટ આવશે, એની આપણે ચર્ચા કરવાના છીએ. જો કે આવતીકાલથી આપણે શરૂ કરવાનો વિચાર છે, કારણ કે થિયરી ઘણી મોટી છે. બીજો લગભગ અડધો પોણો કલાક મારે એમાં થઈ શકે, પણ હું તમને થોડોક આઈડિયા આપી દઉં છું એના રિલેટેડ કે કાલે આપણે શું ભણવાનું છે. તો અહીંયા યાદ રાખજો, મેક્સ પ્લાન્કની આપણે ક્વોન્ટમ થિયરી ભણીશું કાલે. ક્વોન્ટમ થિયરી. હવે ક્વોન્ટમ થિયરી શું છે? તો અહીંયા 2 થી 3 પ્રશ્નો તમારા મગજમાં ઉદ્ભવી શકે. એકચ્યુઅલી કામ કરીએ, હું તમને ક્વેશ્ચન આપું, તમે પ્રયત્ન કરો એને શોધવા માટે. જેમ કે આવતીકાલે આ થિયરી સમજવા માટે સૌથી પહેલા તમને ખબર પડવી જોઈએ કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ક્વોન્ટમ. બીજું તમને ખબર પડવી જોઈએ કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ફોટોન. તો ક્વોન્ટમ એટલે શું? ફોટોન એટલે શું? ક્વોન્ટમનો ફોટોન સાથે કોઈ રિલેશન હોઈ શકે છે? અને એનો ઉર્જા અને આવૃત્તિ સાથે સંબંધ શું છે? મતલબ ફોટોનની ઉર્જા અને ફોટોનની આવૃત્તિ એની વચ્ચેનો સંબંધ શું? આ 3 પ્રશ્નોના જવાબ આપણે આવતીકાલના લેક્ચરમાં મેળવીશું. ઓકે બેટા, તો જે પણ મેં અહીંયા તમને શીખવાડ્યું છે આજે, એકચ્યુઅલી ટર્મ જ વધારે પડતી શીખવાડી છે આજે, એટલે હવે આની જરૂર આપણે એક્ઝામ્પલમાં પડશે. એટલે જેટલા પણ ફોર્મ્યુલાસ છે એને અલગ પેનથી તમે બ્લોકમાં લખો, કારણ કે એની વારંવાર તમારે જરૂર પડવાની છે. વારંવાર તમારે એનું રિવિઝન કરવું પડશે, નહીં તો ભૂલી જવાશે. એટલે આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ અને એવી રીતે લખો કે જેથી તમને વાંચવું ગમે. એક દીકરીએ મને વોટ્સએપ કર્યું હતું જ્યારે, તો એના પેજનો એને ફોટો મૂક્યો હતો. આઈ એમ ઇમ્પ્રેસ્ડ, કારણ કે એને લખ્યું હતું સખત, એટલું વ્યવસ્થિત રીતે એને એ લખેલું હતું કે જેથી મને ગમ્યું કે આ રીતે જો લખાણ હશે તો બાળકને પોતાની નોટબુક વાંચવી પણ ઘણી ગમી શકે છે. ઓકે બેટા, તો અહીંયા આજે લેક્ચર પૂરું કરીએ છીએ. આવતીકાલે મળીશું ફરીથી નવા લેક્ચર સાથે, નવા ટોપિક સાથે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ વેરી મચ.